આગામી સમયમાં ગરમીની સિઝનમાં આગ લાગવાના બનાવો બને છે ત્યારે તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે મરી ખાતા માતાના ખાંચામાં આવેલા દુકાનોના વેપારીઓને સમજણ આપવામાં આવી। સાથે ચોમાસાની સિઝનમાં વીજળીઓ પડતી હોય છે તો ક્યાં ઊભું રહેવું, સાથે જો આગ લાગે તો ધુમાડામાંથી કેવી રીતે બહાર નીકળવું તે પણ સમજ આપવામાં આવી। દોડો આગ અકસ્માતમાં જે કંઈક પબ્લિકને બચાવવા માટે અમે જે દુકાન દીઠ અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ, બેઝિક ટ્રેનિંગ માટે, અને જે ફાયર એક્સ્ટિંગ્વિશર છે એને સમજણ આપીએ છીએ કે એને કઈ રીતે તમારે ઉપયોગ કરવો અને કઈ રીતે એને વાપરવો। સર, ખાસ કરીને આગ લાગતી હોય છે, આગ પર આગના લીધે ધુમાડો પણ સ્પ્રેડ થતો છે, એમાં કેવી રીતે બચી શકાય શું? ધુમાડો જ્યારે આગ લાગે ત્યારે પ્રદૂષણ એવું હોય છે કે ધુમાડો થોડો જ હોય, પણ જ્યારે આપણે એને ખુલ્લી હવા મળે છે ત્યારે ધુમાડો વધી જતો હોય છે। ત્યારે આપણે એમને એવું કહીએ છીએ કે ધુમાડાની અંદર આપણે જ્યારે નીકળવાનું છે તો નીચે બેસીને નીકળવાનું છે। ઊભા નીકળીશું એટલે ધુમાડો ઉપર રહેશે, એટલે ધુમાડો ઉપરથી આપણે નીચે બેસીને નીકળીશું તો ધુમાડો આપણને નહીં લાગે। કેટલું મહત્વનું સાબિત થશે આ જો કોઈ ઘટના બને? હવે આમાં સાહેબ એવું છે કે જ્યારે આપણે આવી મોટી દુર્ઘટના થાય ત્યારે કોઈ મોટી જાનહાનિ થતી એ બહુ જ બચી જાય છે આમાં।